નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જલસા. હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં આજે આપણે ભણવાનું છે યુનિટ નંબર 6 ક્લીનનેસ હેબિટ્સ, જેનો આપણે ભાગ 2 વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટ નંબર 6 નું જે છે ભાગ 1 પહેલો ભાગ જે છે જોઈ ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 6 નો ભાગ 2. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની નવનીત જે છે ધોરણ 5 ની લોન્ચ થઈ ચૂકી છે. ખૂબ જ સુંદર પૃષ્ઠ સાથે જે છે લોન્ચ થઈ છે અને આની અંદર તમામ સવાલના જવાબ, ખાલી જગ્યાના જવાબ, સ્પેલિંગ, ભાષાંતર, સમજૂતી, ગ્રામર બધી વસ્તુ આવેલી છે. જો એક એક્ઝામ્પલ આપું તમને, આપણે જે પાઠ ભણી રહ્યા છીએ પેજ નંબર 71 ઉપર, નવનીતના પેજ નંબર ઉપર આપણને આપેલો છે, તેમાં તમે જો ખાલી અંગ્રેજી નથી લખ્યું, એનું ઉચ્ચારણ લખ્યું છે, એનું ભાષાંતર લખ્યું છે, સ્પેલિંગ લખ્યા છે, અહીંયા જે સવાલના જવાબ લખ્યા છે, પછી સ્ટોરી ચાલુ થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી જવાબ નહીં, જવાબની સમજૂતી પણ આપણને અહીંથી મળી જાય છે. એટલે જ નવનીત છે ને, નવનીત વર્ષોથી શિક્ષકોની, વિદ્યાર્થીઓને અને વાલીઓની પહેલી પસંદગી રહી છે. તો તમારા માટે ખાસ ખબર એ છે, તમારા માટે ગુડ ન્યૂઝ એ છે કે ધોરણ 3 થી 12 ના બધા જ વિષય નવનીત તમે ઘરે બેઠા મેળવી શકો છો. એ પણ કોઈ પણ ડિલિવરી ચાર્જ ચૂકવા વગર ફ્રી ડિલિવરી થઈ જશે. મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ચલો આગળ વધીએ. પાર્ટ નંબર 6 કહે છે રીડિંગ, એટલે કે વાંચન કરવાનું છે. રીડ ધ ફોલોઈંગ નોટિસ, નીચેની નોટિસ વાંચવાની છે. નોટિસ છે, નોટિસની તારીખ છે 23/9/2024. નોટિસ છે આર્મી પબ્લિક સ્કૂલની. શું કહે છે? ક્લીનનેસ કેમ્પેઇન, એટલે કે સ્વચ્છતા અભિયાન. ક્લીનનેસ, જો ક્લીન એટલે સાફ, ક્લીનનેસ એટલે કે સફાઈ આંદોલન, કેમ્પેઇન એટલે આંદોલન, સફાઈ આંદોલન જે છે કર્યું હતું. This is to inform that our school is organizing a cleanliness drive in the school from 2nd October 2024. હે સર, એટલું બધું એકારે વાંચી ગયા? ધીમે ધીમે સમજો. પહેલા તો નોટિસ કોને કહેવાય ને એ સમજો. હવે જો નોટિસ કોને કહેવાય, તમે સ્કૂલમાં ભણો છો એટલે વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં છે ને એક કાકા આવતા હશે, જેમાં નોટિસ વાંચવામાં આવે કે જય ભારત સાથ જણાવવાનું કે આવતીકાલે આ તહેવાર નિમિત્તે શાળામાં રજા છે. મજા આવી જાય કા? કાલે રજા, યસ. તો એ જે કાંઈ પણ સ્કૂલમાં કહેવા માટે જે કાંઈ પણ કાકા જે છે પત્રક લઈને આવે ને શિક્ષક વાંચે, એને કહેવાય નોટિસ. શું કહેવાય? નોટિસ. તો એવી એક નોટિસ અહીં આપેલી છે સ્વચ્છતા અભિયાનની. શેની? સ્વચ્છતા અભિયાનની. આ આર્મી પબ્લિક સ્કૂલ છે જેમાં સ્વચ્છતા અભિયાન થઈ રહ્યું છે, થવાનું છે, એની નોટિસ વાંચવામાં આવી રહી છે કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ ધેટ, આ તમને જણાવવામાં આવે છે કે અવર સ્કૂલ, આપણી શાળા, ઇઝ ઓર્ગેનાઇઝિંગ, આયોજન કરી રહી છે શેનું? એક સફાઈ અભિયાન ઇન ધ સ્કૂલ ફ્રોમ 2nd October 2024. 2 ઓક્ટોબર 2024 ના રોજ જે છે સફાઈ આંદોલન ચાલુ થશે. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર રિક્વેસ્ટેડ, બધાય વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે ટુ કીપ ધેર ક્લાસીસ એન્ડ સ્કૂલ્સ પ્રીમિસીસ ક્લીન, કે એના વર્ગના અને સ્કૂલના આજુબાજુના વિસ્તારો છે, વર્ગને, સ્કૂલને અને સ્કૂલની આજુબાજુમાં જે કાંઈ પણ વિસ્તારો આવતા હોય, એના જે પ્રીમિસીસ આવતું હોય એને સાફ રાખે. યુઝ ઓફ ડસ્ટબિન ઇઝ કમ્પલસરી, ડસ્ટબિનનો યુઝ એટલે કે કચરા પેટીનો ઉપયોગ ફરજિયાતપણે કરવો ઇન ધ સ્કૂલ, સ્કૂલમાં. નો વન વિલ થ્રો લિટર ઇન ઓપન, કોઈએ ખુલ્લામાં, લિટર એટલે કચરો, ગંદકી, કોઈએ ખુલ્લામાં ગંદકી કરવી નહીં, કચરો ફેલાવો નહીં. ધ મેમ્બર્સ ઓફ ધ ક્લીનનેસ ક્લબ વિલ વિઝિટ ઈચ ક્લાસ એવરી સ્કૂલ ડે and the celebrate cleanest class will be awarded at the end of the every month. શું કહે છે કે જે ક્લીનનેસ ક્લબ છે, એક જૂથ છે, એના મેમ્બર્સ જે છે દરરોજ અથવા તો શું કહે છે એવરી વીક, દર વીક જે છે એનું મુલાકાત લેશે સ્કૂલની બધાય ક્લાસની, અને બધાય ક્લાસની મુલાકાત લીધા પછી ધ ક્લીનેસ્ટ ક્લાસ, જે સૌથી સાફ ક્લાસ હશે ને, એને મહિનાના અંતમાં, એન્ડ ઓફ ધ મંથ, મહિનાના અંતમાં જે છે એને એક એવોર્ડ આપવામાં આવશે, એને એક પુરસ્કાર આપવામાં આવશે, એને એક સન્માન આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આવું જે છે તમારી સ્કૂલમાં પણ કરી શકાય. હા, તમારે તમારા શિક્ષકોને આ પ્રકારનું સજેશન આપવું હોય, આ પ્રકારનું સૂચન આપવું હોય તો તમે આપી શકો કે સર આપણી સ્કૂલમાં પણ આપણે આવું ચાલુ કરીએ કે બધાય ક્લાસમાં નિરીક્ષણ કરવાનું ને જે સૌથી સાફ ક્લાસ હોય એને એક એવોર્ડ આપવાનો, એને એક ઇનામ આપવાનું પ્રોત્સાહન માટેનું.
આવી રીતે સફાઈનું કામકાજ વધી જાય ને, હે ને? ચાલો આગળ વધીએ. નોટિસ જોયા પછી શું કહે છે, જો આ નોટિસ કોણે લખી હતી? સેક્રેટરીએ, જે ક્લીનનેસ ક્લબના સેક્રેટરી હતા તેમણે નોટિસ લખેલી હતી. હવે કહે છે રીડ ધ સેન્ટેન્સીસ, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચો અને વાક્ય સામે સાચું ને ખોટું લખો. તો પેલું છે ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશ્ડ ઇન ધ મંથ ઓફ ધ જૂન, કે જૂન મહિનામાં નોટિસ પબ્લિશ કરવામાં આવી હતી, તો વાત ખોટી છે, ફોલ્સ. ત્યારબાદ એવરીવન શુડ થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી, કે બધાએ કચરો ખાલી ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ, સાચી વાત છે, ટ્રુ. ત્યારબાદ છે એવરી વીક, દર અઠવાડિયે એન એવોર્ડ ઓફ ધ ક્લીનેસ્ટ ક્લાસ વિલ બી ગિવન, કે દર અઠવાડિયે એવોર્ડ આપવામાં આવશે. અઠવાડિયે નહીં, દર મહિનાના અંતે, એટલે વાત ખોટી છે, ફોલ્સ લખીશું. પછી છે ધેર આર નો ડસ્ટબિન્સ ઇન ધ સ્કૂલ, સ્કૂલમાં કચરાની ડોલ જ નથી. અરે નો હોય, ફોલ્સ. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના જવાબ છે. પહેલો સવાલ છે વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ, આ નોટિસ શેના વિશે હતી? શેના વિશે હતી? સ્વચ્છતા અભિયાન વિશે. તો જવાબ આવશે ધ નોટિસ ઇઝ અબાઉટ અ ક્લીનનેસ કેમ્પેઇન. ત્યારબાદ બીજું છે who has published the school notice. published એટલે થાય જાહેર કરવી. ટૂંકમાં આ નોટિસ કોણે આપી હતી? તો કોણે આપી હતી? સેક્રેટરીએ. અને કોના સેક્રેટરીએ? તો કે ક્લીનનેસ ક્લબના સેક્રેટરીએ. ધ સેક્રેટરી ઓફ ધ ક્લીનનેસ ક્લબ હેઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ, કે ક્લીનનેસ ક્લબના સેક્રેટરીએ જે છે આ નોટિસ પબ્લિશ કરેલી હતી. ત્રીજું છે ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન, કે શું ડસ્ટબિનનો ઉપયોગ કમ્પલસરી છે, ફરજિયાત છે? તો હા, નોટિસમાં લખ્યું હતું કે ધ યુઝ ઓફ ડસ્ટબિન ઇઝ કમ્પલસરી. જવાબ આવશે યસ, ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન્સ. ઓકે. અને ખરેખર વિદ્યાર્થી મિત્રો કચરા પેટીનો ઉપયોગ જ કરવો જોઈએ. કચરો જ્યાં ત્યાં પડ્યો રહે, સારું થોડું લાગે, બરોબર? હાલો આગળ વધીએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એવોર્ડ, એવોર્ડનું નામ શું છે? તો શું નામ છે? તો ધ નેમ ઓફ ધ એવોર્ડ ઇઝ ધ ક્લીનેસ્ટ ક્લાસ એવોર્ડ. ક્લીનેસ્ટ ક્લાસ જે છે આ એવોર્ડનું નામ રાખવામાં આવેલું છે. ચાલો આગળ વધીએ. શું કહે છે? લુક એટ ધ પિક્ચર, ચિત્ર સામું જોવો એન્ડ રાઇટ ધ ગુડ હેબિટ્સ ફોર હાઇજીન. તમારી સારા સ્વાસ્થ્ય માટે, હાઇજીન એટલે થાય છે સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય માટે જે સારી બાબતો હોય, સારી આદતો હોય તે લખવાની છે. તો ચાલો અહીંયા જોઈએ. આપણને પેલું બ્રશનું ચિત્ર આપ્યું છે, તો શું આવશે? બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે, કે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. પછી આપણને નાવાનું ચિત્ર આપ્યું છે, તો બાથ એવરી ડે, દરરોજ નાવું જોઈએ. ને હા, શરીરની સાફ સફાઈ જરૂરી છે ને. પછી શું કહે છે? જો તો હાથ ધોવાનું ચિત્ર છે, વોશ યોર હેન્ડ્સ, હાથ ધુવો. ત્યારબાદ ચિત્ર આપણને આપ્યું છે, શું કહે છે? ક્લીન યોર હાઉસ ડેઈલી, દરરોજ તમારું ઘર સાફ કરો. પછી આપણને જો એ સરસ મજાના કપડા આપ્યા છે, જો તો વિયર ક્લીન ક્લોથ્સ, સાફ કપડા પહેર. અને ત્યારબાદ શું છે? જો તો ડસ્ટબિનનું ચિત્ર આપ્યું છે કે યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ, કચરાને ફેંકવા માટે, કચરાનો નિકાલ કરવા માટે કચરાની ડોલ, ડસ્ટબિનનો ઉપયોગ કરો. ચાલો આગળ વધીએ. એવા વાક્ય બીજા બનાવવાના છે. જો શું કહે છે? વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, વી શુડ ટેક બાથ એવરી ડે. આવી રીતે આપણને વાક્ય એક્ઝામ્પલ આપ્યા છે, બીજા વાક્ય આપણે બનાવવાના છે. તો તમારા માટે વાક્ય તૈયાર છે. વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર એવરી મીલ, કે દર વખતે, એવરી મીલ એટલે જેમાં પછી, જેમાં પછી ને જેમાં પહેલા, દર વખતે હાથ ધોવા જોઈએ. વી શુડ ક્લીન અવર હાઉસ ડેઈલી, આપણે આપણું ઘર દરરોજ સાફ કરવું જોઈએ. વી શુડ ઓલવેઝ વિયર ક્લીન ક્લોથ્સ, આપણે હંમેશા સાફ કપડાં પહેરવા જોઈએ. વી શુડ યુઝ ડસ્ટબિન્સ ટુ થ્રો વેસ્ટ, કચરાને ફેંકવા માટે હંમેશા કચરાની ડોલનો ઉપયોગ કરવો જોઈએ. હવે રાઇટિંગ સેક્શનમાં આવીએ. શું કહે છે? સ્ટડી ધ પિક્ચર, એટલે કે ચિત્ર જોવો અને રાઇટ સેન્ટેન્સીસ, વાક્ય લખવાના છે ચિત્રના આધારે. તો ચિત્ર આપણી નજર સામે છે, એટ ધ પાર્કનું ચિત્ર છે. અરે વાહ, સરસ. જોવો તો અહીંયા આપણને જો બધાના નામ હોતા ને આપ્યા. જો અહીંયા અનંતા છે, એ ખુરશી ઉપર બેઠી છે. જાસ્મીન જે છે એ પોતાના પેટ ડોગ સાથે ચાલે છે. પાર્થ ને એની મમ્મી જે છે ત્યાં બેઠા છે. અહીંયા પરી જે છે સાયકલ ચલાવે છે. પાર્ક છે અહીંયા, એમાં ગ્રાન્ડમા અને ગ્રાન્ડપા એટલે દાદા દાદી જે છે બેન્ચ ઉપર બેઠા છે. નિર્મલ સ્કૂટર ચલાવે છે. કરુણા ચાલી રહી છે. નેહા, વિવેક અને જય જે છે કંઈક કરાટેની પ્રેક્ટિસ કરતા હોય એવું લાગે છે મને, કસરત કરતા હોય એવું લાગે. જો ને, તો આવી રીતે આપણે ચિત્ર શું કરવાનું? આખું પહેલા તો ચિત્ર નિહાળવાનું, આખું ચિત્ર જોવાનું, અને પછી એના આધારે હું કહીએ છીએ, જોવો તો રાઇટ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યો લખો. તો વાક્ય તમારા માટે તૈયાર છે. હું કહે છે, જોવો તો ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા આર સિટિંગ ઓન ધ બેન્ચ અને પરી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. આ એક્ઝામ્પલ તો આપણને ચોપડીમાં આપેલા જ છે. તો એની જેમ ધીસ ઇઝ અ પાર્ક, આ એક પાર્ક છે.
ઇટ ઇઝ અ બ્યુટીફુલ એન્ડ ક્લીન પાર્ક. આ ખૂબ જ સુંદર અને સ્વચ્છ પાર્ક છે. નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે. જો તો નેહા, વિવેક અને જય જે છે એ કરાટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. નિર્મલ ઇઝ રાઇડિંગ ઇન અ ટાઇની સ્કૂટર. નિર્મલ જે છે ટાઇની એટલે થાય નાનું, નાના એવા સ્કૂટરની સવારી કરી રહ્યો છે. કરુણા ઇઝ ટેકિંગ અ વોક ઇન ધ ગાર્ડન. કરુણા જે છે તે ગાર્ડનમાં ચાલી રહી છે. પછી પાર્થ એન્ડ હિઝ મોમ. પાર્થ અને તેના મમ્મી આર સિટિંગ ઓન અ મેટ. મેટ એટલે થાય ચાદર, ચટાઈ. ચટાઈ પાથરીને એના ઉપર બેઠા છે. ઓન ધ લોન. લોન એટલે થાય ઘાસ, બરોબર. મેટ એટલે ચાદર થાય છે, લોન એટલે ઘાસ થાય છે. ત્યારબાદ ધેર પેટ ડોગ. તેઓનો પાલતુ કૂતરો ઇઝ ઓલ્સો સિટિંગ વિથ ધેમ. તેઓનો પાલતુ કૂતરો પણ તેમની સાથે બેઠો છે. પછી કહે છે પાર્થ ઇઝ પ્લેઇંગ વિથ ધ બિગ બોલ. પાર્થ મોટા દડા સાથે રમી રહ્યો છે. અનંતા ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ એન્ડ રીડિંગ અ બુક. અનંતા એક બેન્ચ ઉપર બેઠી છે ને ચોપડી વાંચે છે. જાસ્મિન ઇઝ ટેકિંગ હર ડોગ ફોર અ વોક ઇન ધ ગાર્ડન. જાસ્મિન એના કૂતરાને લઈને વોક ઉપર જાય છે, ચાલવા માટે જાય છે. There are many trees and flowers in the garden. ગાર્ડનમાં ઘણા બધા વૃક્ષો અને ઘણા બધા ફૂલો છે. There are many lamp posts too. ઘણા બધા લેમ્પ પોસ્ટ પણ છે, એટલે આમ પાર્ક અને ઝગમગતું રાખવા માટે જે લાઇટની વ્યવસ્થા કરેલી હોય ને એની વાત કરે છે. There is a small fountain in the garden. Fountain એટલે થાય ફુવારો. ગાર્ડનમાં એક નાનો એવો ફુવારો પણ છે. A man is sitting on the bench near the fountain. ફુવારાની નજીક એક માણસ, એક પુરુષ જે છે બેન્ચ ઉપર બેઠો છે. Two boys are running behind a dog on the lawn. ઘાસ ઉપર બે છોકરાઓ કૂતરાનો પીછો કરી રહ્યા છે, એની પાછળ પાછળ દોડી રહ્યા છે. A man is taking a walk in the garden. એક પુરુષ જે છે ગાર્ડનમાં ચાલી રહ્યો છે. There is a small pond in the garden. ગાર્ડનમાં એક નાનું એવું તળાવ છે. There are ducks in the pond. તે તળાવમાં જે છે બતકો દેખાય છે. ચલો આગળ શું કહે છે? Here are some activities. અહીંયા અમુક પ્રવૃત્તિઓ છે. Divide them. Divide them. Divide એટલે થાય ભાગ પાડવા. એના ભાગ પાડો અને write what you should do and what you should don't. કે તમારે શું કરવું જોઈએ, should do, you shouldn't do, શું ન કરવું જોઈએ, એમાં ભાગ પાડવાના છે. અહીંયા આપણને ઘણી બધી પ્રવૃત્તિઓ આપી છે, જે પ્રવૃત્તિઓ પછી આપણે જે છે ભાગ પાડીને લખવાની છે. તો જો અહીંયા આપણને ઘણી બધી પ્રવૃત્તિ આપી છે. જો તો શું કહે છે? ગેટિંગ અપ અર્લી, બ્રશિંગ ટીથ, ટીઝિંગ એનિમલ્સ, એવી રીતે ઘણી બધી પ્રવૃત્તિઓ આપી છે, દેખાય છે. તો એના આપણે શુડ ડુ અને શુડ ડોન્ટ ડુ, કઈ પ્રવૃત્તિ કર્યા જેવી છે અને કઈ પ્રવૃત્તિ કર્યા જેવી નથી, એમાં ભાગ પાડવાના છે. તો તમારા માટે મેં ભાગ તૈયાર કર્યા છે. જોવો તો શુડમાં શું છે? ગેટિંગ અપ અર્લી, વહેલા ઉઠવું. બ્રશિંગ ટીથ, બ્રશ કરવા. ગ્રોઈંગ ટ્રીઝ, વૃક્ષો વાવવા. ટેકિંગ બાથ એવરી ડે, દરરોજ નાવા જવું. હેલ્પિંગ ધ નીડી, નીડી એટલે થાય જેને જરૂર હોય ને, જરૂરિયાતમંદ લોકો, જરૂર હોય તેવા લોકોની મદદ કરવી. ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલરલી, નિયમિત રીતે સ્કૂલે જવું. વોશિંગ હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મીલ્સ, જમવાનું લ્યો અને જમતા પહેલા, જમવાનું લીધા પછી અને જમતા બેસો એની પહેલા 2 ટાઈમે હાથ ધોવાના. હવે શું કામ ન કરવું જોઈએ સ્ટુડન્ટમાં? તો ટીઝિંગ એનિમલ્સ, પ્રાણીઓને હેરાન કરવા, ખરાબ વાત. થ્રોઈંગ રબિશ એનીવેર, કચરો ગમે ત્યાં ફેંકવો. પેઇંગ મિસ્ચીફ ઇન ધ ક્લાસ, ક્લાસમાં રમતું કરવી, શરારત કરવી. યુઝિંગ મોબાઈલ ઓલ ધ ટાઈમ, અને દરરોજ જ્યારે હોય ત્યારે મોબાઈલ લઈને બેસવું. તો આ બધી વિદ્યાર્થી મિત્રો ખરાબ આદતો છે જે આપણે ન કરવી જોઈએ. ચલો ઉદાહરણો આપ્યા છે. શું કહે છે? વી શુડ ગેટ અપ અર્લી. હવે શું કહે છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. જો વી શુડ ગેટ અપ અર્લી, વી શુડ નોટ ટીઝ એનિમલ્સ. તો આવી રીતે જે આપણે પેરેગ્રાફમાં, જે કોષ્ટકમાં આપણે લખ્યો ને વાક્યો, એના આધારે હવે વાક્ય આખા લખવાના છે. તો તમારા માટે જવાબ તૈયાર છે. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. વી શુડ ગ્રો ટ્રીઝ. વી શુડ ટેક બાથ એવરી ડે. વી શુડ ઓલવેઝ હેલ્પ ધ નીડી. વી શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મીલ્સ. વી શુડ નોટ થ્રો રબિશ એનીવેર. વી શુડ નોટ પ્લે મિસ્ચીફ ઇન ધ ક્લાસ. We should not use mobile all the time. આગળ વધીએ લેંગ્વેજ ફંક્શન્સ તરફ. શું કહે છે કે સ્ટ્રેક આઉટ ધ ઇનકરેક્ટ ઓપ્શન્સ, એટલે કે જે અલગ જે ઓપ્શન હોય, જે ખોટો ઓપ્શન હોય એના ઉપર જે છે એને અલગ કરવાના છે. રવિ ઇઝ MR an engineer. તો શું આવશે? ઇઝ આવશે, એમ આવશે કે આર આવશે? તો ભાઈ જવાબમાં આવશે સર રવિ સાથે તો ઇઝ વપરાય, તો એમ અને આર ઉપર શું કરી દેવાનું? ખોટું.
ઓકે, તો આવી રીતે જે છે આપણે રમત રમવાની છે. રાઈટ, તમને ઓપ્શન આપેલા હશે, એમાં ઓપ્શનમાં જે યોગ્ય ઓપ્શન હોય ને એને એમનેમ રહેવા દેવાનું, બાકીના ઓપ્શન ઉપર શું કરી દેવાની, આવી રીતે ચોકડી કરી દેવાની છે. રેડી, તમે તમારી ચોપડીમાં આવી રીતે વર્ણવેલું હશે જ તે. ચાલો તો બીજું છે ધેય ઇઝ એમ અને આર. તો ધેય ઇઝ એમ આર માય ફ્રેન્ડ્સ. તો ધેય સાથે શું વપરાય યાદ કરો તો સર ધેય સાથે વપરાય છે આર, એટલે પેલા બેમાં હું મારી દેવાની ચોકડી. ત્યારબાદ આઈ ઇઝ એમ અને આર સ્ટુડન્ટ. તો આઈ સાથે શું આવે, ઇઝ એમ કે આર? તો સર આપણને ખબર છે આઈ સાથે આવે એમ, એટલે પહેલામાં અને છેલ્લામાં ચોકડી લાગશે, વચ્ચેનો આમ નામ રહેશે. ત્યારબાદ શી, તો શી ઇઝ એમ આર ડોક્ટર. તો શી સાથે ઇઝ આવે, એમ આવે કે આર? તો ભાઈ શી સાથે આવે છે ઇઝ, એટલે બાકીના બેમાં શું લાગશે જો તો ચોકડી લાગી ગઈ. ત્યારબાદ માય ફાધર ઇઝ એમ અને આર અ ટીચર. તો માય ફાધર ઇઝ, માય ફાધર એમ, માય ફાધર આર, શું આવે? સો માય ફાધર ઇઝ આવે, ઇઝ આવે ને તો બાકીના બેમાં શું લાગશે ચોકડી. પછી એવી રીતે સોનલ એન્ડ પિંકી ઇઝ એમ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. બે નામ આપ્યા છે, કેટલા નામ આપ્યા છે? બે, સોનલ એન્ડ પિંકી. તો બે નામ આપ્યા હોય તો એમાં શું આવે, આર આવે. ઇઝ અને એમ ચાલે નહીં, એના ઉપર મારી દેવાની ચોકડી. ત્યારબાદ માય ટોયસ, પછી ઇઝ એમ આર આપ્યા છે ઇન ધ બોક્સ. તો માય ટોયસ, મારા રમકડા. એક વચન કે બહુવચન? બહુવચન. તો બહુવચન છે એટલે ઇઝ અને એમ નહીં ચાલે, ત્યાં ફરજિયાત આર જ લખવું પડશે, આપણે આર લખીશું, બાકીના બે ઉપર ચોકડી મારી દઈશું. યોર બ્રધર ઇઝ એમ આર. તો શું આવશે, તો આમાં આવશે ઇઝ, એટલે એમ અને આર ઉપર ચોકડી લાગી જશે. ચાલો, હું કહે છે કમ્પ્લીટ ધ પેસેજ વિથ વોઝ એન્ડ વેર. વોઝ અને વેર ની મદદથી જે છે આપણે આ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. ચાલો, અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે. તો પહેલા વોઝ અને વેર ના ઉપયોગ શીખી લ્યો. વોઝ ક્યારે વપરાય, જ્યારે એક વચનમાં હોય ને ત્યારે વોઝ વપરાય, અને બહુવચન હોય ત્યારે વેર વપરાય. પછી એક કોષ્ટક આવે આઈ. તો જો આઈ સાથે વપરાય છે વોઝ. પછી બીજું કોષ્ટકમાં આમાં આવે વી, તો વી સાથે વપરાય વેર. યુ સાથે વપરાય વોઝ, અને બહુવચનનો યુ હોય ને તો બહુવચનના યુ સાથે પણ વપરાય વોઝ. વોઝ આવે? બિલકુલ નહીં. અહીંયા યુ સાથે, બંને યુ સાથે, કોની સાથે? બંને યુ સાથે વપરાય છે વેર. કોની સાથે? બંને યુ સાથે વપરાય વેર, WERE. બરોબર છે. ત્યારબાદ હી, શી અને ઇટ, આ ત્રણ સાથે વપરાય વોઝ. અને અહીંયા ધેય, તો ધેય સાથે વપરાય વેર. તો ધ્યાનથી જોવા જાવ ને તો હી, શી, ઇટ અને આઈ એની સાથે જ વોઝ વપરાય છે, બાકી યુ સાથે, વી સાથે, ધેય સાથે શું વપરાય છે? વેર. તો આના આધારે જે છે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની. બીજું મેં તમને હમણાં શીખવાડ્યું, એક વચન હોય ત્યાં શું વપરાય? વોઝ. બહુવચનમાં શું વપરાય? વેર. તો ચાલો જોઈએ. પહેલામાં ધેર ખાલી જગ્યા વિલેજ. વિલેજ એક વચનમાં કે બહુવચનમાં? વિલેજ એટલે ગામ થાય, તો સર ગામ એક વચનમાં છે, તો ત્યાં આવશે વોઝ. અંકિતા એન્ડ અંકિત ખાલી જગ્યા લિવિંગ ઇન ધેટ વિલેજ. અંકિતા એન્ડ અંકિત બે નામ થયા, એક વચન કે બહુવચન? તો સર બહુવચન, એટલે ત્યાં આવે વેર. ત્યારબાદ ધેય ખાલી જગ્યા બેસ્ટ ફ્રેન્ડ્સ. જો અહીંયા લખ્યું છે ધેય સાથે શું લખ્યું છે? વેર. તો શું આવશે? વેર. ધે વેર બેસ્ટ ફ્રેન્ડ્સ. વન ડે, ધે પાછું ધેય આવ્યું, ધેય પછી શું આવે? વેર. ધે વેર સેડ બીકોઝ ધેય, પાછું ધેય આવ્યું, ધેય પછી વેર. ધે વેર લેટ ફોર સ્કૂલ. વેન ધે રીચડ ધ સ્કૂલ, ધ સ્કૂલ ખાલી જગ્યા ક્લોઝડ. ધ સ્કૂલ ખાલી જગ્યા ક્લોઝડ. ધ સ્કૂલ એક વચનમાં કે બહુવચનમાં? તો સર એક વચનમાં, તો એક વચનમાં આવે વોઝ. અને ઇટ ખાલી જગ્યા સન્ડે. ઇટ સન્ડે, ઇટ સાથે વોઝ, ઇટ સાથે વોઝ લખીશું. અને એટ લાસ્ટ ધેય ખાલી જગ્યા હેપી. તો ધેય સાથે શું આવે છે? જો અહીં લખ્યું છે ધેય સાથે વેર. તમે આ કોષ્ટક ફોલો કરીને અથવા તો નિયમ આપણો એક વચનમાં વોઝ, બહુવચનમાં વેર, એ બંને નિયમો ફોલો કરીને જે છે આપણે આ ખાલી જગ્યા પૂરી શકીએ. ચાલો આગળ વધીએ. કે છે પ્રશ્ન ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ હેવ ઓર હેઝ, એટલે કે હેવ અને હેઝ થી ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો એના માટે પણ જો કોષ્ટક એક છે તમારા માટે, જો આપું કોષ્ટક છે આઈ, તો આઈ સાથે આવે હેવ. બરોબર. તો બહુવચન થઈ જાય વી, તો વી સાથે પણ આવે હેવ. બરોબર. પછી અહીંયા આવે યુ, તો યુ સાથે વપરાય હેવ. બહુવચનમાં પણ યુ આવે, બરોબર, તો એની સાથે પણ વપરાય છે હેવ.
પછી અહીંયા આવે છે હી, શી અથવા ઇટ. આ ત્રણેય સાથે વપરાય છે એક જ વસ્તુ હેઝ, અને ધેય તો ધેય સાથે વપરાય છે હેવ. બરોબર, આઈ હેવ, વી હેવ, આ બંને સાથે યુ હેવ, હી શીટ સાથે હેઝ અને ધેય સાથે હેવ. એવી રીતે નામ, જો નામ એક વચનમાં હોય, કેવા વચનમાં? એક વચનમાં હોય તો ત્યાં આવે હેઝ. અને જો નામ બહુવચનમાં હોય, કયા વચનમાં? બહુવચનમાં, તો ત્યાં આવે છે હેવ. ઓકે, તો ચાલો જોઈએ. પહેલી ખાલી જગ્યા, ધ બોય ખાલી જગ્યા બુક. તો બોય સાથે, બોય એક વચનમાં નામ છે, તો એક વચનમાં નામ સાથે આવે છે હેઝ. બીજી છે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બેગ્સ. સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ, બહુવચન છે તો બહુવચન સાથે વપરાય છે હેવ. હવે તમને એમ થાય સર સ્ટુડન્ટ્સની જગ્યાએ સ્ટુડન્ટ હોત તો, સ્ટુડન્ટ આ એસ નો હોત તો, એક વચન હોત તો એક વચન સાથે હેઝ. સ્ટુડન્ટ હોય તો હેઝ, સ્ટુડન્ટ્સ છે એટલે હેવ. ઓકે, આગળ છે ધ ડોક્ટર ખાલી જગ્યા. તો ડોક્ટર છે ને એક વચનમાં કે બહુવચનમાં? સર એક વચનમાં. એક વચનમાં એટલે હેઝ. ત્યારબાદ છે ધ ફાર્મર એટલે કે ખેડૂત, એક વચનમાં કે બહુવચનમાં? તો એક વચનમાં એટલે હેઝ. ત્યારબાદ ધ એલિફન્ટ્સ એટલે કે હાથીઓ ખાલી જગ્યા ટસ્કસ એટલે કે એના દાંત, તો શું આવશે ત્યાં? હેવ, કારણ કે હાથી બહુવચનમાં છે. ત્યારબાદ ધ પોલીસમેન, તો પોલીસમેન સાથે હેઝ વપરાશે. કેમ? અહીંયા પોલીસમેનમાં એમ એટલે કે એક વચન આપ્યું છે. પછી વી ખાલી જગ્યા બલૂન્સ, તો વી સાથે શું આવે? હેવ. જોઈ શકાય છે વી હેવ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકને યાદ કરીને નીચે જે બે નિયમો યાદ આપ્યા છે એ બધા નિયમોને જોઈને જે છે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ. પછી કહે છે રીડ ધ ફોલોઈંગ સ્ટોરી, નીચેની વાર્તા વાંચો અને વાર્તા વાંચ્યા પછી એ ખાલી જગ્યાને એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ અને હેડ આના વડે જે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે. બધું ભેગું આપી દીધું. તો ચાલો વાંચીએ. અ ફાર્મર ખાલી જગ્યા 5 સન્સ, ખેડૂતને 5 દીકરા છે હતા, તો શું હતા? હેડ. સ્ટોરી છે ને ભૂતકાળમાં હોય. હી ખાલી જગ્યા વેરી વરીડ, હી વોઝ વેરી વરીડ અબાઉટ ધેમ. ધે ખાલી જગ્યા સ્ટ્રોંગ, ભૂતકાળની વાત એટલે આવશે વેર. ધે વેર સ્ટ્રોંગ, તેઓ મજબૂત હતા. એન્ડ હાર્ડ વર્કિંગ, મહેનતુ હતા. બટ ધે વેર ઓલવેઝ ક્વારલિંગ વિથ વન અનધર, તેઓ એકબીજા સાથે હંમેશા લડતા. ધ ફાર્મર વોન્ટેડ હિઝ સન્સ ટુ સ્ટોપ ક્વારલિંગ, ફાર્મરની ઈચ્છા હતી, ખેડૂતની ઈચ્છા હતી કે બાળકો જે છે લડવાનું બંધ કરી દે. હી વોન્ટેડ ટુ હેવ પીસ એન્ડ યુનિટી, તેઓ શાંતિથી અને સંગઠિત થઈને રહે એવી એની ઈચ્છા હતી અમોંગ ધેમ. બટ વર્ડ્સ ઓફ એડવાઇસ, પણ એ સલાહના શબ્દો, ઓર સ્કોલ્ડિંગ અથવા તો વઢવું, ખીજાવવું, ડીડ નોટ હેવ એની ઇફેક્ટ ઓન ધીઝ યંગ પીપલ, આ યુવાન લોકો ઉપર કાંઈ અસર કરતી નથી. હી ખાલી જગ્યાના આઈડિયા, તો એની પાસે એક આઈડિયા આવ્યો હતો હેડ આવશે. પછી કહે છે વન ડે, એક દિવસ, ધ ફાર્મર કોલ્ડ ઓલ હિઝ સન્સ ટુગેધર, એક દિવસ જે છે ખેડૂતે પોતાના બધાય દીકરાને હારે બોલાવ્યા. હી શોવડ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ એન્ડ સેડ, એને જે છે એને એક લાકડીઓનો ભારો આપ્યો અને કહ્યું, શું કહ્યું? આઈ ખાલી જગ્યા ધીસ બંડલ ઓફ સ્ટિક્સ, આઈ હેવ એટલે કે મારી પાસે છે, મારી પાસે આ લાકડાનો ભારો છે. ટ્રાય ટુ બ્રેક ધીસ સ્ટિક્સ, એને તોડવાનો પ્રયત્ન કરો. વિથઆઉટ ટેકિંગ ધેમ આઉટ ઓફ ધ બંડલ, એને બંડલમાંથી બહાર કાઢ્યા વગર તોડવાની ટ્રાય કરો. ધ સન્સ ટ્રાયડ વન બાય વન, દીકરાઓએ એક પછી એક ટ્રાય કરી. બટ નન ઓફ ધેમ કુડ બ્રેક ધ સ્ટિક્સ, પણ કોઈએ જે છે એ લાકડાની ભારીને કોઈ તોડી ન શક્યું. ધેન ધ ફાર્મર સેપરેટેડ ધ સ્ટિક્સ, પછી એને જે છે એ લાકડીઓ અલગ અલગ કરી નાખી. એન્ડ ગેવ ઈચ ઓફ ધેમ જસ્ટ અ સિંગલ સ્ટિક, અને બધાને ખાલી એક એક લાકડી જ આપી ટુ બ્રેક. ધે બ્રોક સ્ટિક્સ ઇઝીલી, આરામથી તૂટી ગઈ. ધ ફાર્મર સેડ, પછી ખેડૂત બોલ્યો, હું બોલ્યો? આઈ ખાલી જગ્યા યોર ફાધર, આઈ એમ યોર ફાધર, હું તમારો પિતા છું. ઇટ ખાલી જગ્યા માય ડ્યુટી, ઇટ ઇઝ માય ડ્યુટી ટુ ટીચ યુ ધીસ લેસન, અને મારી ફરજ છે કે તમને હું આ પાઠ ભણાવું. ધ સ્ટિક્સ ખાલી જગ્યા સ્ટ્રોંગ, ધ સ્ટિક્સ આર સ્ટ્રોંગ વિથ વેન ધે આર યુનાઇટેડ, જ્યારે આ લાકડીઓ ભેગી હોય ને ત્યારે તે બહુ મજબૂત હોય. અ સિંગલ સ્ટિક હેઝ લેસ સ્ટ્રેન્થ, એક લાકડીમાં ઓછી તાકાત હોય છે. અલોન ઇટ ખાલી જગ્યા ઇઝ વીક, અલોન ઇટ ઇઝ વીક, એકલામાં તે નબળી છે. યુ વિલ બી સ્ટ્રોંગ ઇફ યુ ખાલી જગ્યા ઇફ યુ આર યુનાઇટેડ, તમે મજબૂત બનશો જો તમે સંગઠિત થઈને રહેશો. યુ વિલ બી વીક ઇફ યુ આર ડિવાઇડેડ, જો તમારો ભાગ પાડવામાં આવશે તો તમે છૂટા પડી જશો, તો તમે નબળા પડી જશો.
તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આ ખાલી જગ્યાઓ પૂરી. આગળ વધીએ. આગળ કહે છે વોકેબ્યુલરી. શું કહે છે? સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા સ્પેલિંગ સામે જે છે સર્કલ કરવાનું છે. તો અહીંયા પ્લાન્ટ, પ્લેન્ટ એવું બધું આપ્યું છે. સાચો સ્પેલિંગ છે જો અહીંયા જો પ્લાન્ટ. પછી છે લીટર, એવું કંઈક આપ્યું છે. તો લીટર એટલે થાય ગંદકી ફેલાવી, લીટર. ત્યારબાદ પાર્ક, પૂર્ક, પેર. સાચો સ્પેલિંગ જો અહીંયા છે PARK, પાર્ક એટલે ગાર્ડન, બગીચો. પછી અથર, અર્થ. પૃથ્વીનું સ્પેલિંગ છે EARTH, અર્થ. ત્યારબાદ ગાર્બેજ, ગાર્બેજ. શું આવશે? છેલ્લો સ્પેલિંગ GARBAGE, ગાર્બેજ એટલે થાય કચરો. પછી સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. બીજો પ્રશ્ન છે ફ્રેશ, ગાર્બેજ, રબિશ, લીટર. શું આવશે? ફ્રેશ. પછી પ્લાન્ટ, બાયસિકલ, ફ્લાવર, ટ્રી, બાયસિકલ. પછી છે ડક, ક્રેન, ડકલિંગ, મંકી. એમાં આવશે મંકી. પછી છે સોપ, બ્રશ, શેમ્પુ ને બાથરૂમ. એમાં આવશે બાથરૂમ. પછી ઇવનિંગ, વોશિંગ, ક્લીનિંગ, ડસ્ટિંગ. એમાં આવશે ઇવનિંગ. એક્ટિવિટી કહે છે કે શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની સૂચના મુજબ રાજા સહીસ આ રમત રમાડશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ દુઃખની વાત છે. આ પ્રવૃત્તિ તમારી વર્ગ પ્રવૃત્તિ છે એટલે હું તમારી સાથે રમી નથી શકતો. પણ તમે તમારા શિક્ષક મિત્રો સાથે, તમારા સહપાઠીઓ સાથે, તમારા વર્ગમાં, તમારા ક્લાસમાં, તમારા સ્કૂલમાં આ રમત રમી શકો છો. ચલો શીખવાડું કઈ રીતે રમવાની છે. શું કહે છે? શિક્ષક વિદ્યાર્થીઓને રાજા સેઝ બ્રશ યોર ટીથ એવું કહે છે ત્યારે વિદ્યાર્થીઓ તે ક્રિયા કરશે. જે વિદ્યાર્થી તે ક્રિયા ન કરે તે આઉટ. રાજા કહે કે બ્રશ યોર ટીથ એટલે શું કરવાનું? બ્રશ કરવા માંડવાનું. જો એ ન કરે તો એ આઉટ. બરોબર? અને એવી રીતે જો શિક્ષક માત્ર બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થીઓ તે ક્રિયા કરશે નહીં. જે વિદ્યાર્થી તે ક્રિયા નહીં કરે તે કરશે તે આઉટ ગણાશે. બરોબર? શિક્ષક માત્ર બ્રશ યોર ટીથ કહે ત્યારે એ ક્રિયા નહીં કરવાની. હજો હું એમ કહું રાજા સે સ્ટેન્ડ અપ, રાજાએ કીધું ઊભા થાવ તો ઊભા થઈ જવાનું. રાજા સે સિટ ડાઉન તો બેસી જવાનું. સ્ટેન્ડ અપ, રાજા સે એવું નથી બોલ્યો હું, ખાલી એમ કહું સ્ટેન્ડ અપ. અને જો કોઈ ઊભું થયું તો એ આઉટ. સમજાઈ ગયું રમત? ફરજિયાત જે કાંઈ પણ વાક્ય બોલે આગળ શું બોલવાનું? રાજા સેઝ. અને ક્યારેક રાજા સેઝ નહીં બોલવાનું એટલે આઉટ થઈ જાય. આવી શું કહેવાય કોલી તમારી તત્પર નિર્ણય શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિને જાણવા માટે છે ને આ રમત બહુ ઉપયોગી છે. તો આને જે શું કહે છે કે આ ઘણા બધા જે શબ્દો છે કે સ્વીપ ધ ફ્લોર એટલે કે પોતું મારો, વાઇપ ધ ફ્લોર, બરોબર. ત્યારબાદ ક્લીન ધ બાથરૂમ, બાથરૂમ સાફ કરવાનું. ડસ્ટ ઓલ ધ ઓબ્જેક્ટ્સ કે બધી જગ્યાએ જે છે ધૂળ ખરી હોય ને ધૂળને આમ સાફ કરવાની. ત્યારબાદ પુટ યોર બુક્સ ઇન ધ બેગ, ચોપડા થેલામાં નાખવાના. વોશ યોર હેન્ડ્સ, હાથ ધોવાનું. પછી ક્લીન ધ વિન્ડો ગ્લાસ કે કાચને સાફ કરવાનું, બારીને સાફ કરવાની. ફોલ્ડ યોર ક્લોથ્સ, કપડા સકેલવાના. આયરન યોર ક્લોથ્સ, કપડાની ઇસ્ત્રી કરવાની, એક્ટિંગ કરવાની. પછી આયરન યોર ક્લોથ્સ. કવર યોર નોઝ વિથ સ્નીઝિંગ કે છીંક ખાતી વખતે મોઢું કવર કરવાનું. કટ યોર નેલ્સ, તમારા નખ કાપવાના. આવી બધી ક્રિયાઓ ઘણી બધી થઈ શકે. રાઇટ અ લેટર, સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, ક્લેપ, સ્ટોપ. આવી બધી ઘણી બધી ક્રિયાઓ થઈ શકે જે તમે કરી શકો છો. ઓકે, ચાલો હવે છે સ્પીકિંગ. કહે છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં પેલા શબ્દો દ્વારા જે છે ખાલી જગ્યા પૂરવાની છે. આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ ગીવ ધેર આન્સર. સવાલો પણ પૂછવાના અને તેના જવાબ પણ આપવાના. બરોબર? તો ક્વેશ્ચન છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ખાલી જગ્યા ક્લીન? ટીન, બોડી, હેન્ડ્સ, હોમ, સ્કૂલ, ગાર્ડન, માઇન્ડ. તો આવાના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. સવાલ એ બનાવવાના છે ને જવાબ એ બનાવવાના છે. તો જવાબ આન્સર શું આવશે? આઈ શુડ ખાલી જગ્યા ટુ કીપ માય ખાલી જગ્યા ક્લીન. બરોબર? તો ટેક બાથ એવરી ડે, વોશ ધેમ વિથ સોપ, નોટ થ્રો લિટર, ઓલવેઝ ગાર્બેજ હિયર એન્ડ ધેર, રીડ ગુડ બુક્સ અને બ્રશ ધેમ ડેલી. તો આવી રીતે આપણને સવાલ આપ્યો છે જેમાં આપણે સવાલ પણ બનાવવાના છે અને જવાબ પણ આપવાના છે. તો તમારા માટે જવાબ તૈયાર છે કે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ટીથ ક્લીન? તમારા દાંત સાફ રાખવા માટે તમે શું કરશો? જવાબ આઈ શુડ બ્રશ ડેલી ટુ કીપ માય ટીથ ક્લીન. મારા દાંતને હું દરરોજ સાફ રાખવાનો પ્રયત્ન કરીશ. પછી વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર બોડી ક્લીન? તમારા બોડીને સાફ રાખવા માટે શું કરશો? નાવા જાશો. આઈ શુડ ટેક બાથ એવરી ડે ટુ કીપ માય બોડી ક્લીન. ત્યારબાદ છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર હેન્ડ્સ ક્લીન? તમારા હાથને સાફ કરવા માટે શું કરશો? તો હાથ ધોશું. આઈ શુડ વોશ માય હેન્ડ્સ વિથ સોપ એન્ડ ટુ કીપ ધેમ ક્લીન.
પછી વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર હોમ ક્લીન? ઘરને સાફ રાખવા માટે શું કરશો? તો આઈ શુડ નેવર થ્રો ગાર્બેજ હિયર એન્ડ ધેર ટુ કીપ માય હોમ ક્લીન. મારા ઘરને સાફ રાખવા માટે હું કચરો જ્યાં ત્યાં નહીં ફેંકું. ચાલો પછી હું કહે છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર સ્કૂલ ક્લીન? તમારી સ્કૂલને સાફ રાખવા શું કરશો? શું કરશો? આઈ શુડ ઓલવેઝ યુઝ અ ડસ્ટબિન ટુ કીપ માય સ્કૂલ ક્લીન. મારી સ્કૂલને સાફ રાખવા માટે હું હંમેશા કચરાની ટોપલીનો ઉપયોગ કરીશ. વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ગાર્ડન ક્લીન? તમારા બગીચાને સાફ રાખવા તમે શું કરશો? આઈ શુડ નોટ થ્રો લિટર ટુ કીપ માય ગાર્ડન ક્લીન. હું મારા બગીચામાં કચરો નહીં ફેલાવું એટલે બગીચો સાફ રહેશે. પછી કહે છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર માઇન્ડ ક્લીન? તમારા મગજને સાફ રાખવા માટે શું કરશો? સૌથી મહત્વનો સવાલ છે. બધું સાફ થઈ જાય, મગજ કેમ કરતા સાફ કરવું? તો આઈ શુડ રીડ ગુડ બુક્સ ટુ કીપ માય માઇન્ડ ક્લીન. હું સારા પુસ્તકો વાંચીશ મારા મગજને સાફ રાખવા માટે. વિદ્યાર્થી મિત્રો, ભણતર છે, એજ્યુકેશન છે, જેનાથી મગજ આપણું સાફ થઈ શકે. ચાલો આગળ વધીએ. કહે છે ડુ ઇટ યોર સેલ્ફ. આ કામ તમારે જાતે કરવાનું છે. શું કરવાનું છે? જો તો હેલ્પ યોર મધર ઇન ડસ્ટિંગ એન્ડ ક્લીનિંગ. તમારા મમ્મીની મદદ કરવાની છે. એ ડસ્ટિંગ કરતા હોય એટલે રજ ખેરતા હોય, સાફ સફાઈ કરતા હોય ને એમાં યોર હોમ ટુડે, ઘરે જઈને આજે આ તમારે કામ કરવાનું છે. પછી મેક અ ડસ્ટબિન ઓફ કાર્ડબોર્ડ. પુઠ્ઠાનું એક કચરાની ડોલ બનાવવાની. યુ કેન વોચ અ વિડીયો ઓન ધ ઇન્ટરનેટ. તમે ઇન્ટરનેટ ઉપરથી વિડીયો જે છે જોઈ શકો છો. મેક ઇટ યોર સેલ્ફ. જાતે બનાવો. એન્ડ પુટ ઇટ યોર રૂમ એન્ડ યુઝ ઇટ ટુ કલેક્ટ ધ લિટર એન્ડ વેસ્ટ. એને તમારા રૂમમાં રાખો અને એમાં કચરાને નાખવા માટે તમે એને વાપરી શકો છો. ચાલો તો બસ હું કહે છે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક જે છે લોન્ચ થઈ ચૂક્યું છે. સાથે સાથે આપણે લોન્ચ કર્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. એક સવાલના જવાબ, એક ખાલી જગ્યાનો તમામ એક્ટિવિટીનો દરેકનો જવાબ, એવું આખી સોલ્યુશન વાળી પીડીએફ તમારી માટે તૈયાર છે. બરોબર? આપણે લાઈવ વિડીયોમાં અત્યારે જોઈ રહ્યા છીએ ને, વિડીયો લેક્ચરમાં કે તમને જે છે ભણાવવામાં આવી રહ્યું છે. તો એવી રીતે સોલ્યુશન વાળી આખી પીડીએફ તૈયાર છે, જે તમે પીડીએફ અમારી પાસેથી મેળવી શકો છો. જો તમારી પાસે આ પુસ્તક અવેલેબલ નથી અને તમારે પુસ્તક જોતું છે તો તમને પુસ્તક પણ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે પીડીએફનો અને પુસ્તકનો ઓર્ડર કરી શકો છો, અથવા તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગિન કરીને પણ તમે જે છે આ પુસ્તક મંગાવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 6, જેને આપણે પૂર્ણ કર્યું. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 7 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો.